જય શ્રી રામજી હનુમાન મિત્રો. 14 તારીખ અને રવિવાર 8:26 જે આપણા સનાતન ધર્મનો વિરોધ કરે છે, જે સનાતન ધર્મના દેવી દેવતાઓનો વિરોધ કરે છે, હું સમાજને એટલું જ કહું છું, જનતાને, સનાતનીઓને, બીજાઓને નહીં, સનાતનીઓને જ કહું છું કે આપણા હિન્દુમાંય આવા આવારા તત્વો ન આવે અને સનાતનમાંય નથી આવતા. તમે ભારતની અંદર જોઈ લીજો કે આપણા સનાતન ધર્મનો કે હિન્દુનો વિરોધ કરે છે ને, એ અધર્મી જ છે. એટલે આવા આવારા તત્વોથી બીવો નહીં અને જાગો સનાતનીઓ અને હિન્દુ. આવા લુખાવને ઠોકો, આતંકવાદીઓને, દેશદ્રોહીઓને ઘરમાં ઘૂસી ઘૂસીને મારો. આજ આપણે આપણા ધર્મનું રક્ષણ નહીં કરી શકી તો એ એના ઘરનું રક્ષણ ન કરી શકે. એટલે આવા આવારા તત્વોને, હલકીનાવને, લુખાવને ઠોકો. આવાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. ભ્રષ્ટ થવાનું કારણ એ છે કે આ પરમાટી ખાધેલા. પરમાટી કેની ખાધેલી કે આને પહેલેથી આવા આવારા તત્વોને ભૂખ મરો તો છે જ હલકીનાવને. એટલે મરેલા કૂતરાઓની પરમાટી ખાધેલી છે. એટલે આવાને હડકવાયેલો છે. એટલે આવાને ઠોકો, આને આવા હડકાયાઓને ઠોકો. બીજું કાંઈ ન થાય. આની ઉપર કેસ કબોડા નહીં, આને ઘરમાં ઘૂસી ઘૂસીને મારો તો જ આ સુધીરશે હલકીના. જે અમારા સનાતન ધર્મનો વિરોધ કરે છે એને કહું છું, બીજાઓને જેને પેટમાં દુખતું હોય એ બાપના બાપ પાસે વહી આવવાનું, તો ખબર પડે કે બાપ શું ચીજ છે. બીવાનું તો કરુણાનિધિને થતું જ નથી. યા મરું યા મારું, બે શબ્દ, ત્રીજો શબ્દ જ નથી. એટલે સનાતનીઓ, સાધુ સંતો, જાગો. નકરું આરતી પૂજા કરે, સ્તુતિ બોલવાથી ભજન નથી. આપણો ધર્મ બચાવવો એ આપણો મોટો ધર્મ છે, સનાતનીઓનો, હિન્દુઓનો. એટલે આવા આવારા તત્વોને સબક શીખવાડવો જ પડશે. આની પહેલા એક ખવડિયો પેદા થયો હતો. એટલે આવા હલકીનાવને હું કહું છું કે માપ માર્યો. તમારો ધર્મ જીવ હોય. અમારે એક બેને હાડા થઈને અમે જેથી મર્યાદા વલંગી ગયા ને, તેથી તમારી મા બેન ખોતરાઈ જાય. એની માના ઓરિજિનલ એના બાપના પેદા કરેલા નથી આવા હલકીના. નકર એના મા બાપ નો કહે કે આવું ન બોલાય હિન્દુના ધર્મ ઉપર. આ બીજાઓની પેદા કરેલી છે. આ એની માનો વાઘ છે, 17 લઈને બેઠી છે. અને એની બેન મોટી ફંટુસડી છે. નકર નો કે આવા હલકી નાવને, ભડવી નાવને, તમારી બહેનને તમારી માને આણે